हाय स्टूडेंट्स, आज આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 4 પદાર્થો ધાતુ અને અધાતુ। તમે અગાઉના વિડિયોમાં ધાતુ એટલે શું, અધાતુ એટલે શું, ધાતુ અને અધાતુના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જોઈ ગયા, બરાબર। તો પહેલા થોડીક માહિતી આપી દઈશ, પછી શરૂઆત કરીશું ધાતુ અધાતુના ઉપયોગો વિશેની માહિતી। તો પહેલા ધાતુ અધાતુ કેવી રીતે ઓળખીશું, તો એના માટે આપણે પ્રવૃત્તિ કરી હતી। કઈ કઈ પ્રવૃત્તિ, તો ચળકાટ ધરાવે છે કે નહીં, ટીપીને ટુકડા થાય કે તાર બને છે, પછી ખેંચો તણાવપણું કેવું છે ને ખેંચીને આપણે તાર કરી શકીએ કે નહીં, ત્યારબાદ ઉષ્મા વિદ્યુતના કેવા છે, સુવાહક છે અવાહક છે, બરાબર। તો સામાન્ય માહિતી પરથી ખબર પડી ગઈ હતી કે કોણ ધાતુ અને કોણ અધાતુ છે। એના ધાતુના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, જો એમાં ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો ધાતુ છે એને ટીપીને પાતળા તાર કરી શકીએ છીએ, બરાબર। પાતળું ટીપીને એને ચપ્પું પહોળું કરી શકીએ છીએ, ત્યારબાદ ખેંચીને તાર બનાવી શકતા હતા। ઉષ્મા વિદ્યુતના કેવા હતા, સુવાહક હતા, એ આપણે ઉપયોગ પણ લઈએ છીએ એમ। ત્યારબાદ તે ઘન સ્વરૂપે મોટે ભાગે જોવા મળે, એકમાત્ર પ્રવાહી પારો છે મર્ક્યુરી, જે કેવું જોવા મળે છે પ્રવાહી સ્વરૂપમાં, એ ધાતુ છે। ત્યારબાદ જોયું કે કેવા હોય છે, તો સખત હોય છે, બરાબર। પણ અમુક ધાતુ એવી કે જેને ચપ્પા વડે કાપી શકાય એટલી પોચીને નરમ હોય છે। એવી જ રીતે અધાતુના ગુણધર્મો જોયા હતા। તો અધાતુના ગુણધર્મોમાં શું હતું ભૌતિક, કે તેઓ રણકાર ઉત્પન્ન કરતા નથી, ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે, અધાતુઓ રણકાર ઉત્પન્ન કરતા નથી। ત્યારબાદ અધાતુઓને શું થાય, ટીપવાથી ટુકડા થઈ જાય છે, ખેંચીને તાર બનાવી શકાતા નથી, ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે, મોટાભાગે પ્રવાહી વાયુ પદાર્થમાં જોવા મળતા હોય છે। અને હા, કે એ જે અધાતુઓ છે એ ચળકાટ પણ ધરાવતા નથી। તો અધાતુ ધાતુના ભૌતિક ગુણધર્મો તમે આ રીતે લખી શકો। તફાવત પૂછાય તો તફાવત પણ આવડવો જોઈએ। ત્યારબાદ રાસાયણિક ગુણધર્મો જોયા હતા કે ધાતુઓ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ધાતુના ઓક્સાઇડ આપે છે, ત્યારબાદ પાણી સાથેની પ્રક્રિયા કરી હતી, પછી એસિડ સાથેની પ્રક્રિયા કરી હતી। તો એમાં પણ આપણે જોયું હતું કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, જ્યારે અધાતુઓ છે એ પાણી સાથે કોઈ પ્રક્રિયા કરતા નથી। અધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અધાતુના ઓક્સાઇડ આપે છે। તો આવી રીતે આપણે રાસાયણિક ગુણધર્મો પણ જોયા હતા। ત્યારબાદ આપણે જોયું હતું વિસ્થાપન પ્રક્રિયા। વિસ્થાપન પ્રક્રિયા કેમ જોઈ હતી, તો સક્રિયતા શ્રેણી માટે, કે કઈ ધાતુ વધારે સક્રિય છે અને કઈ ધાતુ ઓછી સક્રિય છે, એ જાણવા માટે આપણે વિસ્થાપન પ્રક્રિયા જોઈ હતી ને એને સક્રિયતા ક્રમમાં પણ ગોઠવ્યા હતા, બરાબર છે। કે કોપર સલ્ફેટનું દ્રાવણ છે, એમાં ઝીંક નાખીએ તો ઝીંક એ કેવું છે, વધારે સક્રિય છે, એટલે એ કોપરનું વિસ્થાપન કરે છે અને પોતે સલ્ફેટ સાથે જોડે ઝીંક સલ્ફેટ બનાવે છે। તો એવી રીતે અલગ અલગ આપણે પ્રોસેસ જોઈ હતી, પ્રવૃત્તિ તમે ડિજિટલમાં જોઈ હતી। હવે આજે આપણે જોવાનું છે ધાતુ અને અધાતુનો ઉપયોગ, કે આ જે ધાતુઓ અધાતુઓ છે એના ગુણધર્મો આપણે જોયા, પણ એ રોજિંદા જીવનમાં વ્યવહારમાં ક્યાં વપરાય છે તે માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। ધાતુ અને અધાતુના ઉપયોગો। આપણી આસપાસ જોઈએ અને જુદી જુદી ધાતુઓનો ઉપયોગ શોધીએ। ધાતુઓનો ઉપયોગ યંત્રો, વાહનો, હવાઈ જહાજ, ટ્રેન, ઉપગ્રહો, ઔદ્યોગિક સાધનો, પાણીની બોટલો અને રસોઈના સાધનો વગેરે બનાવવામાં વપરાય છે। હવે તમે તમારી નોટમાં જેમ સ્કૂલમાં પોઈન્ટ પાડીને લખતા હતા તેમ તમારે લખવાનું છે નોટબુકમાં તમારે, કે ક્યાં ક્યાં ઉપયોગ થાય ધાતુઓનો। તો ધાતુઓનો ઉપયોગ યંત્રોની બનાવટમાં, એટલે કે આપણે જે ફેક્ટરીમાં અને મોટા મોટા જે યંત્રો હોય છે મશીનો, એ મશીનોની બનાવટમાં પણ ધાતુનો ઉપયોગ થાય છે। કેમ થાય, કે ધાતુ કેવી છે, સખત છે એટલા માટે। ત્યારબાદ વાહનોની બનાવટમાં, તો વાહનોના જે સ્પેર પાર્ટ હોય એની બનાવટમાં પણ ધાતુનો ઉપયોગ થાય છે। હવાઈ જહાજ, વિમાન છે, એ વિમાનના ભાગ કેવા હોવા જોઈએ, ખૂબ જ મજબૂત હોવા જોઈએ, તો વિમાનના ભાગો બનાવવા માટે પણ ધાતુનો ઉપયોગ। ત્યારબાદ ટ્રેન છે, ઉપગ્રહો
ઉપગ્રહોની વાત કરીએ તો એ તો અવકાશમાં છોડવામાં આવે છે, બરાબર છે. તો એના બનાવટમાં પણ ધાતુનો જ ઉપયોગ થાય છે. પછી ઔદ્યોગિક સાધનો એટલે કે રિમોટ છે, લેપટોપ છે, કમ્પ્યુટર છે, હેડફોન છે, એની બનાવટમાં પણ ધાતુનો ઉપયોગ. પાણીની બોટલ તમે જોઈએ છે તો બધા આવી મોટી બોટલ યુઝ કરતા હોય એ શેની બનેલી હોય છે? ધાતુની બનેલી હોય છે. ત્યારબાદ રસોઈના સાધનો સ્ટીલ છે, તાંબાના એ રીતે હોય છે તો એ શું છે? એલ્યુમિનિયમનું હોય છે, તો એ ધાતુ છે. તો તમે તમારી નોટબુકમાં પોઈન્ટ પાડી 1 2 3 4 5 6 7 8 9 10 એ રીતે નંબર આપી વ્યવસ્થિત ધાતુના ઉપયોગ લખવાના છે. અને મુદ્દાસર પ્રશ્નમાં પૂછાય તો આવડવું જોઈએ, 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય તો પણ તમે લખી શકો. વિદ્યાર્થીઓ એમ તો વર્કશીટમાં તમે જવાબ લખતા જ હોવ છો, પણ તમે વિડીયોમાંથી જોઈને પોઈન્ટ લખતા રહેશો તો વર્કશીટ લખવામાં સરળતા રહેશે. એલ્યુમિનિયમ, કોપર અને લોખંડ જેવી ધાતુઓનો ઉપયોગ બહોળા પ્રમાણમાં રસોઈના વાસણો બનાવવા થાય છે, કારણ કે ધાતુઓ ઉષ્માની સુવાહક છે. હવે એલ્યુમિનિયમ છે, પછી કોપર અને લોખંડ, 3 ધાતુના નામ કીધા છે. ફરીથી કહું, એલ્યુમિનિયમ, કોપર, લોખંડ. લોખંડ તો બધાએ જ જોયું હશે. કોપર આવું દેખાય અને એલ્યુમિનિયમ આવું દેખાય છે. તો એ ધાતુનો બહોળા પ્રમાણમાં ઉપયોગ રસોઈના વાસણ બનાવવા માટે થાય. તમને વિચાર આવશે કે કેમ રસોઈના વાસણ બનાવવા માટે થશે? તો એ ઉષ્માની કેવી છે? સુવાહક છે. એટલે સરળતાથી એ વાસણો ઉષ્માને પ્રસરણ કરશે અને જે અંદર પાત્રમાં રાખે પદાર્થ છે એ ઝડપથી ગરમ થઈ અને રંધાઈ જશે. એટલા માટે આપણે શું કરીએ છીએ કે ધાતુના વાસણો વાપરતા હોઈએ છીએ. એ ઉષ્માના કેવા છે? સુવાહક. તમને પૂછાય પ્રશ્ન કે કઈ ધાતુનો ઉપયોગ બહોળા પ્રમાણમાં રસોઈના વાસણ બનાવવા માટે થાય? તો એલ્યુમિનિયમ, કોપર અને લોખંડ. કોપર વિદ્યુતથી સુવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતીય વાયરિંગમાં વાહક તાર તરીકે થાય છે. કોપર એ વિદ્યુતનું સુવાહક છે. આપણા ઘરમાં જે વાયર હોય છે એ વાયરની અંદર જે તાર હોય છે, વાયરની અંદર જે તાર હોય એ તાર કોપરના બનેલા હોય છે. તમે કોઈ વાર નકામો વાયર હોય, નકામા વાયરને લઈને જોજો તો એની અંદર આ ઉપરનું પ્લાસ્ટિકનું આવરણ હોય છે ફક્ત, પણ એની અંદર તમને તાંબાના આવા તાર જોવા મળશે. એટલે તાંબુ એટલે કે કોપર તાર. તમે અહીંયા જોઈ શકો છો કે સેલ લીધો છે, વાયર જોડ્યા અને વચ્ચે કી રાખી છે. કી ના રાખે તો પણ પ્રક્રિયા થઈ શકે છે. અને આવી રીતે જોડવામાં આવે બલ્બના 2 છેડા સાથે ઉપર નીચે તો શું થશે? બલ્બ પ્રકાશિત થાય છે, કારણ કે કોપરનો તાર એ વિદ્યુતનું કેવું છે? સુવાહક છે. કોપરના તારનો ઉપયોગ વિદ્યુતીય ઉપકરણોમાં, રેડિયોમાં અને રેફ્રિજરેટરમાં પણ થાય છે. હવે બીજો પોઈન્ટ, આ બધા ધાતુના જ ઉપયોગ છે એટલે તમે તમારી નોટબુકમાં નોટ આઉટ કરતા રહેજો, લખતા રહેજો કે કોપરના તારનો ઉપયોગ વિદ્યુતીય ઉપકરણોમાં, રેડિયોની બનાવટમાં અને રેફ્રિજરેટરની બનાવટમાં પણ થાય છે. લોખંડ અને એલ્યુમિનિયમના પતરાનો ઉપયોગ ઘરના છાપરા બનાવવા થાય છે. હવે લોખંડ અને એલ્યુમિનિયમનો ઉપયોગ ઘરના છાપરા બનાવવા માટે થાય, એટલે કે પતરાની બનાવટમાં. ખોરાકને તાજો રાખવા એલ્યુમિનિયમ વરખનો ઉપયોગ થાય છે. ખોરાકને તાજો રાખવા માટે શેનો ઉપયોગ થાય? આ જે ખોરાક છે એ ખોરાકને તાજો રાખવા આપણે લઈએ છીએ ક્યાંથી બહારથી જમવાનું કે નાસ્તો લઈએ તો પણ આપણને ખબર પડે તો શેનો ઉપયોગ થાય? એલ્યુમિનિયમ વરખનો ઉપયોગ થાય છે. એલ્યુમિનિયમ પાવડરનો ઉપયોગ રંગરોગાનના કલર બનાવવા થાય છે. હવે બીજું આગળ કે એલ્યુમિનિયમ જે પાવડર છે એ એલ્યુમિનિયમ પાવડરનો ઉપયોગ રંગરોગાનના કલર બનાવવામાં થાય છે. ગોલ્ડ, સિલ્વર અને ટીનનો ઉપયોગ સિક્કાઓ અને દાગીના બનાવવા થાય છે. હવે આપણે જાણીએ છીએ કે સોનાના ઘરેણાં બધા પહેરે, તો સોનાના ઘરેણાં પહેરે, સોનું એ શું છે? ગોલ્ડ, એ ધાતુ છે. ત્યારબાદ સિક્કાઓ પણ આવે સોનાના, તો સિક્કાઓ, દાગીના, બરાબર, ચાંદીમાંથી પણ સિક્કાઓ અને દાગીના બને છે. અને ત્યારબાદ ટીન, એમાંથી પણ સિક્કાઓ બને છે. તો ગોલ્ડ, સિલ્વર અને ટીન જેવી ધાતુઓનો ઉપયોગ સિક્કાઓ અને દાગીનાની બનાવટમાં થાય છે. આ
પોઈન્ટ તમારે ધાતુના ઉપયોગમાં લખતા જ રહેવાનું છે. મર્ક્યુરીનો ઉપયોગ થર્મોમીટરમાં થાય છે. પણ તમે બધાએ થર્મોમીટર જોયું હશે, આપણે શરીરનું તાપમાન માપે છે અને લેબોરેટરી થર્મોમીટર હોય એ શું કરે તો પદાર્થનું તાપમાન માપે. તો થર્મોમીટરની અંદર મર્ક્યુરી એટલે કે પારો હોય છે, તો પારાનો ઉપયોગ ક્યાં થાય? થર્મોમીટરમાં થાય છે. સોડિયમ ધાતુના સંયોજનોનો ઉપયોગ રોજબરોજના જીવનમાં થાય છે. હવે સોડિયમ ધાતુના જે સંયોજનો છે એ સંયોજનોનો ઉપયોગ રોજબરોજના જીવનમાં થાય, એટલે કે કઈ કઈ જગ્યાએ તો જોઈએ આપણે. ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ એટલે કે ખાવાનું મીઠું, સોડિયમ કાર્બોનેટ એટલે કે ધોવાના સોડા અને સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે ખાવાના સોડાનો ઉપયોગ ઘર વપરાશ અને ઉદ્યોગોમાં પણ થાય છે. હવે સોડિયમ ક્લોરાઇડ એટલે કે ખાવાનું મીઠું છે, ત્યારબાદ સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે ખાવાનો સોડા. યાદ રાખજો, ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે? સોડિયમ બાયકાર્બોનેટ. ફરીથી કહું છું, ખાવાના સોડાનું રાસાયણિક નામ સોડિયમ બાયકાર્બોનેટ. ધોવાના સોડા છે એટલે કે જે પાવડર યુઝ કરીએ છીએ કપડાં ધોવા માટે, એ ધોવાના સોડાનું નામ છે સોડિયમ કાર્બોનેટ. ઉદ્યોગોની બનાવટમાં પછી ઘર વપરાશમાં થતો હોય છે ઉપયોગ તેનો. તો સોડિયમ એ ઉપરાંત આપણે મીઠું જે ખાઈએ તે એ પણ સોડિયમ ક્લોરાઇડ છે એનું રાસાયણિક નામ. અને સોડિયમ ક્લોરાઇડનો ઉપયોગ આપણે શું કરીએ તો રસોઈ બનાવવા માટે આપણે સ્વાદ ચાળવવા કરીએ છીએ. તો આ સોડિયમના ઉપયોગ છે. માનવ શરીરને વધતા ઓછા પ્રમાણમાં સોડિયમ, પોટેશિયમ, લોખંડ, કેલ્શિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, કોપર અને ઝિંક ધાતુની જરૂરિયાત છે. હવે આપણું શરીર છે, આપણા શરીરને પણ જરૂરિયાત છે સોડિયમ, પોટેશિયમ, લોખંડ, કેલ્શિયમ, ઝિંક, કોપર, મેગ્નેશિયમ અને મેંગેનીઝની. સોડિયમ અને પોટેશિયમ ધાતુના આયનો ચેતાઓ દ્વારા વિદ્યુતીય સંકેતોને વહનમાં ઉપયોગી છે. કેલ્શિયમ ક્ષારનો ઉપયોગ હાડકાં અને દાંતના બંધારણમાં જરૂરી છે. કેલ્શિયમનો ઉપયોગ ક્યાં થાય તો હાડકાં અને દાંતના બંધારણમાં. લોખંડ એ લોહીમાં રહેલા હિમોગ્લોબિનનો ઘટક છે. મેંગેનીઝ પ્રતિકાર શક્તિમાં સહાયરૂપ થાય છે. લોહીમાં શર્કરાના પ્રમાણનું નિયમન કરે છે અને શક્તિ ઉત્પન્ન કરવા અને કોષોના પુનઃ ઉત્પાદનમાં અગત્યનો ઘટક છે. મેગ્નેશિયમ એ હાડકાં અને સ્નાયુના બંધારણમાં જરૂરી છે. ઝીંકનો ઉપયોગ પેશીઓના વૃદ્ધિ અને વિકાસમાં જરૂરી છે. આપણે કેટલીક અધાતુના ઉપયોગથી પરિચિત છીએ. અત્યાર સુધી તમે શીખ્યા એ ધાતુના ઉપયોગ હતા. હવે આપણે જોવાનું છે અધાતુના ઉપયોગ. આપણે તેની ઓળખીએ. અધાતુ આપણા જીવન માટે જરૂરી છે, જેને દરેક પ્રાણી શ્વાસોચ્છ્વાસ દરમિયાન શ્વાસમાં લે છે. અહીં ઓક્સિજનની વાત કરીએ છીએ. પૃથ્વી ઉપર વનસ્પતિ અને પ્રાણીઓના જીવન માટે ઓક્સિજન ખૂબ જ અગત્યનું તત્વ છે. જળચર વનસ્પતિ અને પ્રાણીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. આપણે જાણીએ છીએ કે ઓક્સિજન એ અધાતુ છે, બરાબર? તો આપણે શ્વાસમાં કયો વાયુ લઈએ? ઓક્સિજન વાયુ લઈએ છીએ. એ ઉપરાંત પ્રાણીઓ છે, જળચર માછલી છે, પ્રાણીઓ છે, એ પણ પાણીમાં ઓગળેલો ઓક્સિજનનો ઉપયોગ કરે છે. ખાતરોમાં અધાતુઓનો ઉપયોગ થાય છે, જેને લીધે વનસ્પતિનો વિકાસ વધારી શકાય છે. ખાતરોમાં અધાતુનો ઉપયોગ થાય, જેને લીધે વનસ્પતિમાં વિકાસ વધારી શકાય. ખાતરોમાં નાઇટ્રોજન વાયુ, ફોસ્ફરસના સંયોજનોનો ઉપયોગ થાય છે. અધાતુ પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં વપરાય છે. ક્લોરીન વાયુનો ઉપયોગ પાણીના શુદ્ધિકરણમાં થાય છે. હવે અધાતુ પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં પણ વપરાય છે. ક્લોરીન વાયુનો ઉપયોગ પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે. અધાતુ જાંબુડિયા રંગના દ્રાવણમાં વપરાય છે, જે સડા નિરોધક એટલે કે એન્ટિસેપ્ટિક તરીકે ઘા ઉપર લગાડવામાં આવે છે. અધાતુ છે જાંબુડિયા રંગના દ્રાવણમાં વપરાય, જે સડા નિરોધક તરીકે ઘા ઉપર લગાડવામાં આવે છે. અહીં આયોડિનના દ્રાવણનો એન્ટિસેપ્ટિક તરીકે ઉપયોગ થાય છે. અધાતુઓ ફટાકડામાં વપરાય છે.
ફોસ્ફરસના સંયોજનોનો ઉપયોગ ફટાકડા બનાવવા થાય છે. હવે આ ધાતુઓ ક્યાં વપરાય? ફટાકડામાં વપરાય છે. અને ફોસ્ફરસના સંયોજનોનો ઉપયોગ ફટાકડા બનાવવા માટે થાય છે. ગ્રેફાઇટ કે જે કાર્બનનું સ્વરૂપ છે તેનો ઉપયોગ પેન્સિલની અણીઓ બનાવવા થાય છે. તેનો ઉપયોગ વિદ્યુત રાસાયણિક કોષોમાં વિદ્યુત ધ્રુવ તરીકે થાય છે. હવે ગ્રેફાઇટ જે કાર્બનનું સ્વરૂપ છે તેનો ઉપયોગ પેન્સિલની અણીઓ બનાવવામાં અને વિદ્યુત રાસાયણિક કોષોમાં વિદ્યુત ધ્રુવ તરીકે થાય છે. સિલિકોનનો ઉપયોગ સૌર કોષમાં થાય છે. સિલિકોન ડાયોક્સાઇડનો ઉપયોગ કાચ અને સિમેન્ટની બનાવટમાં થાય છે. લાલ ફોસ્ફરસનો ઉપયોગ દિવાસળીની સળીઓ, ફટાકડા, જંતુનાશકો અને વિસ્ફોટકો બનાવવા થાય છે. સલ્ફરનો ઉપયોગ એસિડ બનાવવા થાય છે. તેનો ઉપયોગ દવાઓમાં થાય છે. સલ્ફરનો ઉપયોગ ગન પાવડર બનાવવા પણ થાય છે, જે સલ્ફર, પોટેશિયમ નાઇટ્રેટ અને ચારકોલનું મિશ્રણ છે. ગન પાવડર સતત સળગી શકતો હોવાથી તે ગરમ ઘન અને વાયુઓના પ્રવાહ ઉત્પન્ન કરે છે, જે હથિયાર ગોળા અને ફટાકડામાં મુખ્ય ઘટક તરીકે વપરાય છે. કાર્બન તત્વ સજીવ સૃષ્ટિનું સૌથી અગત્યનું તત્વ છે. ફોસ્ફરસનો ઉપયોગ તંદુરસ્ત હાડકાં અને દાંત માટે જરૂરી છે. તે લોહીના દબાણને સમતોલન કરે છે. પહેલીએ સાંભળ્યું છે કે વનસ્પતિમાં મેગ્નેશિયમ હોય છે. તે તેમાં કયા સ્વરૂપે જોવા મળે છે? મેગ્નેશિયમ એક ક્લોરોફિલમાં રહેલું તત્વ છે, જે વનસ્પતિમાં ખૂબ જ અગત્યતા ધરાવે છે. બુજોને પ્રશ્ન છે, ડોક્ટરે તેના શરીરમાં લોહ તત્વ એટલે કે આયર્નની ખામી નોંધી. શરીરમાં લોહ તત્વ ક્યાં હોય છે? લોહ તત્વ હિમોગ્લોબિન સંકીર્ણમાં અગત્યનું ઘટક છે. તે સમગ્ર શરીરમાં લોહીમાં રહેલું છે. અગત્યની નોંધ: રાસાયણિક પ્રક્રિયાઓમાં નવા પદાર્થનું નિર્માણ થાય છે. આ નવા પદાર્થો પ્રક્રિયામાં ભાગ લેનારા પદાર્થોથી જુદા હોય છે. જો કોઈ પદાર્થને રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઠંડા પાડીને ગરમ કરવાથી કે વિદ્યુત વિભાજનથી જો વધુ વિભાજન ન કરી શકાય તો તેને તત્વ કહે છે. સલ્ફર એક તત્વ છે તથા આયર્ન અને કાર્બન પણ તત્વ છે. તત્વનું સૌથી નાનું એકમ પરમાણુ છે. તત્વના હવે યાદ રાખજો કે તત્વનો સૌથી નાનો એકમ કયો? પરમાણુ છે. અને તત્વના નમૂનામાં એક જ પ્રકારના પરમાણુ હોય છે. એક જ પ્રકારના પરમાણુઓથી બનેલા જે પદાર્થને શું કહેવાય? તત્વ કહેવાય છે. અને એનો એકમ નાનો શું કહેવાય? પરમાણુ. યાદ રાખજો. નમૂનામાં એક જ પ્રકારના પરમાણુ હોય છે. તત્વમાં ભૌતિક ફેરફારો થવાથી તત્વના પરમાણુઓ પર કોઈ અસર થતી નથી. ઉદાહરણ તરીકે પ્રવાહી સલ્ફરનો પરમાણુ બિલકુલ સલ્ફરના ઘન કે વાયુ સ્વરૂપના પરમાણુ જેવો જ હોય છે. ભલે બ્રહ્માંડમાં આપણી પાસે અનંત પ્રકારના પદાર્થો હોય, પરંતુ આ પદાર્થો બનાવનારા તત્વોની સંખ્યા મર્યાદિત છે. કુદરતી રીતે અસ્તિત્વ ધરાવનારા તત્વોની સંખ્યા 94 થી વધુ નથી. હવે આ બધા શું છે? તત્વો છે. એની સંખ્યા મર્યાદિત છે. તમારે આગળના 9મા અને 10મા ધોરણમાં ભણવાની આવશે અલગ અલગ શ્રેણી. તો કુદરતી રીતે અસ્તિત્વ ધરાવતા તત્વોની સંખ્યા કેટલી છે? 94 થી વધુ નથી. ધાતુ અને અધાતુને ધ્યાનમાં રાખીને તત્વોનું વર્ગીકરણ ખૂબ જ મહત્વનું છે. મોટા ભાગના તત્વો ધાતુ છે. 20 થી ઓછા તત્વો અધાતુ છે. થોડાક તત્વો અર્ધધાતુ છે, જે ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો ધરાવે છે. તો આ વિડીયોમાં તમે ધાતુ અધાતુના ઉપયોગો જોયા. ત્યારબાદ પરમાણુ એટલે શું, તત્વ કોને કહેવાય અને કયા કયા ધાતુઓ અધાતુઓ છે એ આપણે જોયું અને તેની સંખ્યા કેટલી છે તે જોયું. તો તમે આ વિડીયોમાં જે માહિતી સમજાવી તેની તમે નોંધમાં નોંધ કરજો.
કરશો અને મુદ્દા લખજો. બરાબર છે? થેન્ક યુ.